તો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના જાત ગામની પ્રાથમિક શાળામાં 2 દિવસ પહેલા જ લગાવવામાં આવેલો નવો લોખંડનો ગેટ અચાનક ધરાશાયી થઈ ગયો હતો। આ ગેટ ધરાશાયી થતાં ચકચાર મચી ગઈ હતી। ગેટનું વેલ્ડિંગ તૂટી જતા ગેટ સીધો રસ્તા પર પડ્યો હતો। સદનસીબે હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોવાથી શાળામાં વિદ્યાર્થીઓ હાજર ન હતા, જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી। જો વિદ્યાર્થીઓ શાળામાં હાજર હોત તો ગંભીર જાનહાનિ સર્જાઈ હતી। ઘટના બાદ ગ્રામજનોએ શાળામાં મરમ્મત કામમાં નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। લાખો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચવા છતાં કામની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે। ગેપ નાખ્યા 2 દિવસ થયા અને એમને તૂટી ગયો અને કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી હતી કે તું પાણી છાંટ, એક આ વસ્તુ કરતો, એમાં કોઈ કરતો નહોતો। ગામવાળા ભાઈ SMC વાળાએ ખૂબ કીધું, પણ કોન્ટ્રાક્ટરને જે એમને અધિકારીઓને શું મિલીભગત હતી અમને ખબર નહીં, પણ અમે વારંવાર રજૂઆત કરતા છતાંય અમારું કીધું કરતા નહોતા। એના હિસાબે આ તૂટ અને મારી પ્રાથમિક શાળામાં આ ખોટું કામ થઈ રહ્યું છે એ બાબતે સરકારની વિનંતી